तो MCQ नंबर 11 में तमने कीधेलुं छे मुजब एक विद्युत प्राप्ति स्थान थी अमुक अंतरे स्थितिमान 600 वोल्ट और विद्युत क्षेत्र 150 है तो अंतर केटलुं बोलो विद्युत स्थितिमान और विद्युत क्षेत्र वच्चेनो संबंध V बराबर ER R एटले अंतर थाय V अपॉन E केटलुं स्थितिमान आप्युं 600 क्षेत्र 150 15 चौक 60 4 मीटर अंतर आवे 12 MCQ एक गोળીય કવચની ત્રિજ્યા સ્મોલ r છે તેની સપાટી અને કેન્દ્રથી 3r અંતરે આવેલા બિંદુ વચ્ચેનો PD V છે સપાટીથી 3r અંતર અને કેન્દ્રથી 3r અંતર એવા બે બિંદુ ધ્યાનમાં લો પહેલા આ ગોળીય કવચ જેની ત્રિજ્યા સ્મોલ r પહેલું સપાટીથી 3r અંતરે કોઈ બિંદુ ધ્યાનમાં લઉં તો સપાટીથી 3r અંતર એટલે કેટલું થાય કેન્દ્રથી કેટલું થાય સપાટીથી 3r એટલે હે 2r સપાટીથી 3r અંતરે સપાટીથી 3r એટલે અહીંયાથી 3r અંતરે ધ્યાનમાં લો તો અહીંથી 3r અંતરે હું એક પોઈન્ટ ધ્યાનમાં લઉં આ પોઈન્ટ P અને બીજો કેન્દ્રથી 3r અંતર એવું કીધેલું જો એક જ વાક્યમાં બે વસ્તુ છુપાયેલી કેન્દ્રથી 3r અને સપાટીથી 3r તો કેન્દ્રથી 3r અંતરે બીજું એક બિંદુ ધ્યાનમાં લઈએ આપણે આ પોઈન્ટ Q અથવા R તો P અને R વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો જો VP અને VR વચ્ચેનો જેની સંજ્ઞા એમને V કહી દીધી એટલે VP - VR કોનું સ્થિતિમાન વધારે હોય R નું કે P નું કોણ નજીક છે R નજીક કે P નજીક આ P કેટલા અંતરે ગણાય અને આવડો આ તો આ નજીક થયો ને તો આનું સ્થિતિમાન વધારે હોય આનું ઓછું તો રકમમાં તમને VR - VP આપેલું જેની સંજ્ઞા V કહી દીધી અમને સંજ્ઞા V કહી દીધી પોટેન્શિયલ ડિફરન્સ બરાબર આગળ વાંચો તો કેન્દ્રથી 3r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું એટલે આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું એટલે ગોતવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ R વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું હવે ગોળાકાર રચના છે તો ગોળાકાર રચના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું કવચની બહારના બિંદુ માટે પહેલા ચેપ્ટરમાં આપણે ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ હતો કવચની અંદર કીધું હતું તો 0 લઈ લેતા આપણે પણ 3r અંતરવાળું બિંદુ રહ્યું એ કવચની ક્યાં છે બહાર તો કવચની બહાર હોવાથી કવચની બહારના બિંદુ માટે E બરાબર KQ upon R એટલે ગુજરાતીમાં હું લખું R નથી લખતો કારણ કે R લખીશ તો બધા આવડો R સમજશે એટલે જે અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનો હોય ને એનો વર્ગ તમારે લેવાનો હોય તો આપણે વિદ્યુત ક્ષેત્ર કયા R બિંદુએ ગોતવાનું R બિંદુ કેટલા અંતરે છે 3r અંતરે તેથી E at R equal to KQ upon 3r નો વર્ગ એટલે કે E at R equal to KQ upon 9r સ્ક્વેર સ્મોલ r આ જવાબ પણ આવો ઓપ્શન આપ્યો ન થાય ઓપ્શન V ના સ્વરૂપમાં છે હવે તમારે V ને અહીંયા લાવવો પડશે તો V કેવી રીતે અહીંયા લાવવું તો એના માટે VR - VP બરાબર કેપિટલ V છે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર KQ upon અંતર એવું થાય વિદ્યુતભાર તો બધું અહીંયા જ છે તો R બિંદુ માટે આપણે લખીએ R બિંદુ માટે શું લખાય KQ upon R બિંદુ કેટલા અંતરે 3r માઇનસ KQ upon P બિંદુ કેટલા અંતરે 4r ઇક્વલ ટુ V તો KQ upon R કોમન કાઢો કૌંસની અંદર વચ્ચે 1/3 માઇનસ 1/4 ઇક્વલ ટુ V તો KQ છેદમાં R કૌંસમાં 4 - 1 અને V આવી રીતે થઈ જાય જો તમારે સપાટીથી લેવું હોય અંતર તોય વાંધો નથી
સપાટીથી તમે 2r અને 3r લો તો એ તમને મૂલ્ય તમને આ પ્રમાણે જ મળશે. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપણને મળી ગયું કે ક્યુના છેદમાં 12r. એને આમાં મૂકવાનું તમારે. બેનો ભાગાકાર લઈ લો તોય હાલ. આ બંનેનો તમે ભાગાકાર લઈ લો કે ક્યુ ઉડી જાય, એક વખત આર વધે ને. ઓપ્શનમાં તમે જુઓ વી અને આર આપેલા છે, બરાબર. જવાબ હકીકતમાં આ જ છે, પણ તમને જવાબ વોલ્ટેજના સ્વરૂપમાં આપેલો એટલે આપણે વોલ્ટેજ સુધી પહોંચવા માટે આ માથાકૂટ કરી. આને સમીકરણ 1માં મૂક દો, અથવા તો સમીકરણ નંબર 2 આપ દો આને, અને 1 અને 2નો ભાગાકાર 1/2 લેતા તો 1/2 લઈ એટલે વિદ્યુત ક્ષેત્ર એટ આર છેદમાં વી. ઈની જગ્યાએ હું મૂકું કે ક્યુ અપોન 9r². આ સ્થિતિમાન આપણે અહીં મૂકી છેદમાં છે એટલે કેવું લખી નખાય? ઊંધું. 12r છેદમાં કે ક્યુ ગયા, એક વખત આર ઉડી જાય, 4 તરી 12, 3 તરી 9, 4/3r એટલે ઈ મળે તમને 4v/3r. આનો નાનો જવાબ આવડો આવે, ઓપ્શનમાં હોય ન હોય ગેરંટી નહીં. હા, 4v/3r ઓપ્શન સી રહ્યો ને, એમાં અંશમાં ચોગડો કરી નાખજો. 4v/3r આવું સ્થિતિમાન મળશે. કવચ આપેલું હતું, જો આમાં કંઈ જ વસ્તુ આપણે નવીન નથી કરેલી, જે બાબત આપેલી હતી એ પ્રમાણે ચાલો. 2 બિંદુ આપેલા હતા, કેન્દ્રથી 3r અંતરે અને સપાટીથી 3r અંતરે. એ 2 બિંદુ ધ્યાનમાં લીધા. એ 2 બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત v કીધો હતો. 3r અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર પૂછેલું હોય, આપણે કવચની બહાર હતું એટલે આવડું આ સૂત્ર મૂકી દીધું. અહીંયા સુધી પહોંચી ગયા, એ હકીકતમાં જવાબ. તો ટ્વિસ્ટ ક્યાં આવ્યો? વોલ્ટેજ લાવવા માટે. તો આનો ઉપયોગ કર્યો, કે ક્યુ અપોન અંતર. સાદુરૂપ આપો એટલે સમીકરણ 2 મળે, 2નો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળે, બરાબર. ત્યાર પછી આગળ વધો. એમસીક્યુ નંબર 13મો. તો 13મા એમસીક્યુમાં તમને શું આપેલ છે? સ્થિતિમાનનું વિધેય 5 + 4x², 5 + 4x². x બરાબર 0.5 મીટર અંતરે -2 માઇક્રોકુલમ પર લાગતું વિદ્યુત બળ કેટલું? એટલે એફ પૂછ્યું. હવે એફના 2 સૂત્ર હતા, યાદ હોય તો. એક 2 વિદ્યુત બળ આપ્યા હોય તો કે Q1 Q2 અપોન r², અને વિદ્યુત ક્ષેત્ર આપેલ હોય તો QE. આવું હતું ને, બરાબર. 2 વિદ્યુત ભાર તો આપેલા નથી આપણને, એક જ આપ્યો ને -2 માઇક્રોકુલમ. તો ફરજિયાત આ જ વાપરવું પડશે. હવે આના ઉપરથી બળ લાવવું હોય તમારે તો શું ગોતવું પડે? વિદ્યુત ક્ષેત્ર. તો સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જ્યારે વિધેય આપેલું હોય ત્યારે E બરાબર -dv/dr. પણ r ની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x દિશામાં. dv/dx મૂક દો. v ની જગ્યાએ -d/dv, x ની જગ્યાએ 5 + 4x². હા, અહીંયા dx. 5નું વિકલન બોલો 0, અને 4 × 2 8x. તો વિદ્યુત ક્ષેત્રનું વિધેય મળે -8x. x ની કિંમત છેલ્લે મૂકી આપણે. તો વિદ્યુત બળ F બરાબર લખાય Q × E. Q ની જગ્યાએ -2 માઇક્રો કીધું ને, એટલે 10⁻⁶. અને વિદ્યુત ક્ષેત્ર છે -8x, માઇનસ પ્લસ 16 × 10⁻⁶x. x ની કિંમત આપી, કેટલી આપી? 0.5, એટલે 1/2 થાય, એટલે 8 × 10⁻⁶ ન્યૂટન. આટલું બળ લાગે એ વિદ્યુત ભાર ઉપર. ઓપ્શન ડી. ઝડપથી આને લખી નાખો. સદીશ, હા, એ હતું નિશાની નો લે, મુદ્દાની વાત કરી લે. -8 વાળો આપ્યો તો કોઈ ચિંતા નહીં, મુદ્દા એ આવે માઇનસ. પણ એનો મિનિંગ માઇનસનો મેં તમને સમજાવ્યો. સ્થિતિમાનની દિશામાં વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? ઘટાડા. આ માઇનસ દર્શન, એટલે એ લોકોએ આમાં છાપેલ માઇનસની કામ એવું બનશે જ ત્યારે કે 2 ઓપ્શનમાં તમને પ્લસ માઇનસમાં ફેર આપે મૂલ્ય લખ્યું છે.
MCQ જો એમાં આપેલું શું આપણને બી બાજુઓ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું આવડો આ રૂમના દરેક ખૂણા ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકી દીધો તો સમઘનના કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગોતવાનું તમારે તો કેટલા સ્થિતિમાન આવે જેટલા વિદ્યુતભારો એટલા એટલે 8 શિરોબિંદુ છે એટલે 8 સ્થિતિમાન આવે એટલે કુલ સ્થિતિમાન લખાય 8V એટલે કે 8 KQ છેદમાં સ્મોલ ક્યુ છેદમાં તો આ જે શિરોબિંદુ હોય એનું કેન્દ્રથી અંતર શું થાય તો સમઘનના વિકર્ણનું અડધું માપ થાય કે નહીં જેમ ચોરસમાં થતું હતું એમ તો સમઘનના વિકર્ણનું માપ આપણે યાદ રાખવાનું કીધું હતું √3 ગુણ્યા બાજુની લંબાઈ એટલે અહીંયા R મૂકી આપણે અને R વિશે લખી દઈએ R એટલે સમઘનના શિરોબિંદુ થી કેન્દ્રનું અંતર જે વિકર્ણનું અડધું માપ હોય એટલે કે વિકર્ણ અપોન 2 તો વિકર્ણનું માપ શું હોય √3 બાજુની લંબાઈ કેટલી આપી B અપોન 2 મૂક દો આમાં તેથી કુલ સ્થિતિમાન 8 કૌંસમાં KQ √3B/2 8 દુ 16 KQ અપોન √3B ઓપ્શન ε0 સ્વરૂપમાં છે તો કેન જગ્યાએ મૂકી દઈએ આપણે પહેલાં લખી નાખીએ 8 દુ 16 Q અપોન √3 આ લખી નાખ્યું હવે કેની જગ્યાએ મૂકી દો 1/4πε0 તો ચોકો 16 એટલે 4Q 49 નો વંચાયો ધ્યાન રાખજો છેદમાં આવશે 4πε0 √3B
હા કંઈ ન આવે. આવો ઓપ્શન હશે, જુઓ તો ઓપ્શન એ એ જવાબ. 15માં એમસીક્યુ. તો 15માં એમસીક્યુમાં કીધેલ છે આપણને એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં વર્તે છે. હાલો, વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે સમાન. આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે પણ એની દિશા હોય હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ. એટલે અહીંયા ધન વિદ્યુત ભાર હોય અને અહીંયા ઋણ હોય. આગળ વાંચો. એ બી અને સી ના યામ આપી દીધા છે, તો યામાક્ષ પદ્ધતિ દોરવી પડશે આપણે. હાલો, યામાક્ષ પદ્ધતિ અહીંયા નાનકડી એવી દોર નાખી. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. એક્સ વાય આમ જ આપ્યા ને, એક્સ વાય ઝેડ નથી આપ્યું ને, તો એક્સ ને વાય અક્ષ જ દોરવાની આપણે. 3 બિંદુને લોકેટ કરી આપણે. એ ના યામ છે 0 0. હાલો, અહીંયા ઉગમ બિંદુ ઉપર એ બિંદુ. પછી બી ના યામ 2 0 એટલે એક્સ અક્ષ ઉપર હોય, તો એક્સ અક્ષ એટલે આવડી અહીંયા છે બી બિંદુ. અને સી ના યામ 0 2. બરાબર, જે આપેલા એ પ્રમાણે આપણે દોડ નાખ્યું. એના યામ છે 0 0, બી 2 0 અને સી 0 2. આવું આપી દીધું. તો તમને ત્રણેય વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ પૂછેલો છે. હવે તમે જેમ જેમ ઉપર જાઓ એમ એમ વિદ્યુત સ્થિતિમાન વધે કે ઘટે? ઘટતું જાય ને. તમે અહીંયા ઊભા હોય તો સ્થિતિમાન કેવું હોય? ધન. અહીંયા પહોંચી જાવ તો ઋણ. એટલે વચ્ચે એક જગ્યાએ પાછું 0 થઈ ગયું. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર રહ્યો વાય દિશામાં છે, એક્સ દિશામાં નહીં. એટલે સ્થિતિમાનનો ફેરફાર અથવા તો બદલાવ વાય દિશામાં છે. અને જેમ જેમ તમે ધન વાય દિશામાં જાઓ, ધન વાય એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? ઘટે છે. તો એ અને બી બિંદુઓ રહ્યા એ તો એક જ લાઈન ઉપર છે. એ બેના સ્થિતિમાન કેવા હોય? એક સરખા હોય. એટલે વી એ બરાબર વીબી. જ્યારે સી બિંદુ રહ્યું એ આ બી કરતાં ઉપર છે, તો અહીંયા સ્થિતિમાન રહ્યું આના કરતાં શું થયું હોય? ઓછું થઈ ગયું હોય. કારણ કે કોની નજીક છે આવડું? આ પ્લસ કે માઇનસ? માઇનસ. અને આ બે બિંદુ કોની નજીક? પ્લસની નજીક. એટલે કે આપણે લખી શકીએ કે વીસી જે છે એ વીએ અને વીબી બી કરતાં નાનું હોય ને. વી અને વીબીના સ્થિતિમાન તો સમાન જ છે, બરાબર. એ બે ધનની નજીક અને સી રહ્યું એ ઋણની નજીક, તો એનું સ્થિતિમાન ઘટી ગયું હોય. એટલે વીસીનું સી બિંદુનું સ્થિતિમાન નાનું હોય. આવો ઓપ્શન જે છે એ જવાબ થાય. ઓપ્શન બીજો. એમાં અલગ સેપરેટ લખીને આપ્યું કોઈ વાંધો. વી એ બરાબર વીબી અને વીસી લેસ ધેન વી. આગળ વાંચો. 16મો એમસીક્યુ. કેપેસિટર ચાલુથી આવે. 600 માઇક્રોફેરાડ કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને લખાવતા આવજો મને. સી બરાબર 600 માઇક્રોફેરાડ એટલે 6 ગુણ્યા 10⁻⁴ લખી નાખું. 600 ગુણ્યા 10⁻⁶. 2 મિનિટ એમાં ચડાવી. આગળ શું આપ્યું? 500 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડ. 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડ. તો આ કઈ રાશિ થઈ? કુલમ પ્રતિ સેકન્ડ એટલે કોણ? વિદ્યુત પ્રવાહ. I બરાબર Q/T થાય. તો આ વિદ્યુત ભાર છે પણ પ્રતિ સેકન્ડ છે. એટલે આવડી આ રાશિ રહી વિદ્યુત પ્રવાહ છે. એકમ ઉપરથી ઓળખવાનું. એમાં લખીને નથી આપ્યું, એમાં વિદ્યુત ભારનો દર લખીને આપેલો. આના ઉપરથી ખબર પડી આવી જોઈએ. તો 50 ગુણ્યા 10⁻⁶ કુલમ પ્રતિ સેકન્ડ. આવું આપી દીધું. આગળ બરાબર. સ્થિતિમાન 10 વોલ્ટ. એના માટેનો સમય ગણો, એવું ને? 10 વોલ્ટ સુધી સ્થિતિમાન વધારવું હોય સમય કેટલો લાગે? પહેલાં કેપેસિટન્સ આપેલું આપણને, એટલે સી બરાબર Q/V નો ઉપયોગ આપણે કરી નાખવાનો. બીજી કોઈ માહિતી આપણી આગળ નથી. સી બરાબર Q/V.
તો વિદ્યુતભાર નથી એટલે ક્યુ બરાબર સીવી. સીની જગ્યાએ 6 ગુણ્યા 10⁻⁴ અને વીની જગ્યાએ 10 એટલે 6 ગુણ્યા 10⁻ કેટલી થઈ જાય 3 કુલમ. આટલો વિદ્યુતભાર થાય. હવે તમે વિચાર કરવાનો મિનિંગ શું થાય કે 10 વોલ્ટનું સ્થિતિમાન મારે પ્રસ્થાપિત કરવું હોય ને તો એ ગોળા ઉપર મારે વિદ્યુતભાર કેટલો પ્રસ્થાપિત કરવો પડે 6 ગુણ્યા 10⁻3. વિદ્યુતભાર વધે તો જ સ્થિતિમાન વધે ને કે નહીં. આ 10 વોલ્ટ મેં અહીંયા મૂક્યું એટલે એનો મિનિંગ એવો થયો. એમને એવું પૂછેલું 10 વોલ્ટ સ્થિતિમાન થતાં લાગતો સમય. આપણે બીજો મિનિંગ કાઢી લીધો એટલે કે 10 વોલ્ટ સ્થિતિમાન થતું હોય તો ત્યારે વિદ્યુતભાર આટલો થાય. તો આટલો વિદ્યુતભાર થવા માટેનો સમય કેટલો થાય એ 10 વોલ્ટના સ્થિતિમાન જેટલો જ થાય. તો હવે એ કેવી રીતે ગોતાય તો આનો ઉપયોગ કરીને ત્રિરાશિ 50 ગુણ્યા 10⁻6 કુલમ મારે જમા કરવો હોય ગોળા ઉપર તો કેટલી સેકન્ડમાં થઈ જાય 1 જ સેકન્ડ લાગે સમય. આટલો વિદ્યુતભાર જમા કરવો હોય તો કેટલી સેકન્ડ લાગે એટલે ત્રિરાશિ મૂકી દેવાનું થાય અહીંથી કે 50 ગુણ્યા 10⁻6 કુલમ જમા થતાં 1 સેકન્ડ લાગે. તો આપણે 10 વોલ્ટ સ્થિતિમાન વધારવા માટે આટલો વિદ્યુતભાર મૂકવો પડશે. એટલે કે 6 ગુણ્યા 10⁻3 કુલમ જમા થતાં કેટલો સમય લાગે. તેથી ટી બરાબર 6 ગુણ્યા 10⁻3 ગુણ્યા 1 ભાગ્યા 50 ગુણ્યા 10⁻6. તો 6/50 ગુણ્યા 10⁻3 થઈ જાય 0.12 ગુણ્યા 10⁻3 એટલે 120 સેકન્ડ થાય. 120 સેકન્ડમાં ગોળાનું સ્થિતિમાન 10 વોલ્ટ થઈ જાય એટલે કે એના ઉપરનો વિદ્યુતભાર 6 ગુણ્યા 10⁻3 થઈ લખ નાખો. એટલે હાલો 17મો MCQ જો. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થાય. બે રીતે MCQ સોલ્વ થશે. પહેલું સૂત્ર ઉપરથી જેને સોલ્વ કરવો હોય એને જોડી બનાવી નાખવાની. કે Q1 Q2 અપોન R એવું લખાયું હતું સ્થિતિ ઉર્જા. Q1ની જગ્યાએ માઇનસ E, Q2ની જગ્યાએ માઇનસ E. સ્થિતિ ઉર્જા આદિશ નિશાની લેવાની અને છેદમાં 2 વચ્ચેનું અંતર R. તો આ થઈ જાય +KE² અપોન R. બે કેવા પ્રમાણમાં વ્યસ્ત. અંતર ઘટે છે ને નજીક આવે એટલે અંતર ઘટે તો સ્થિતિ ઉર્જા શું થાય વધે. પહેલી રીતે આના કરતાં હેલું તમારે સમજવું હોય તો એક ઇલેક્ટ્રોન એ બીજાની નજીક આવે અથવા તો બીજા ઇલેક્ટ્રોનની નજીક આવે એટલે અપાકર્ષણ વધે કે ઘટે. એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનની નજીક આવે તો અપાકર્ષણ બળ વધે કે ઘટે વધે. અપાકર્ષણ બળ વધે તો અપાકર્ષણ જે છે એ વેગ વધારે ઘટાડે. આકર્ષણ વેગ વધારે અપાકર્ષણ વેગ ઘટાડે. અપાકર્ષણ વધે તો વેગ ઘટે. વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા જો ઘટતી હોય તો ફરજિયાત સ્થિતિ ઉર્જા શું થાય વધે. જે તમને સહેલું લાગે. જો તમારે આ રીતે સમજો તોય વાંધો નથી, આ મૂકો તોય હાલે. હવે ઇલેક્ટ્રોનને પ્રોટોન આપ્યો હોત તો 1+ લેવું પડે તો આ માઇનસ આવે જ ને. તો માઇનસ આવે તો સમપ્રમાણમાં કહેવાય હો બે. કારણ કે -1/2 મોટા ગણાય કે -1/5. હા એટલે આ માઇનસના કારણે ધ્યાન રાખજો. એટલે સૂત્રનો ઉપયોગ આપણે નથી કરતા, બાકી તમે કરી શકો વાંધો ન આવે. આના ઉપરથી એ જવાબ બેયના સરખા જ મળશે. બીજો નીચે આપેલો જ હશે લગભગ એવો જ છે. પ્રોટોન ને ઇલેક્ટ્રોન કીધું જુઓ. તો હવે લખવાનું એક ઇલેક્ટ્રોન એ પ્રોટોનની નજીક આવે તો શું થાય. નજીક આવે તો આ વખતે આકર્ષણ વધે. આકર્ષણ વધતું હોય તો વેગ વધે. વેગ વધે તો ગતિ ઉર્જા વધે અને તેથી સ્થિતિ ઉર્જામાં શું થાય ઘટાડો. 19મો Q1 ને Q2 વિદ્યુતભાર ધરાવતા A અને B ત્રિજ્યાના બે ગોળાઓને એકબીજાથી દૂર મૂકીને વાહક તારથી જોડેલ છે. કુલ વિદ્યુતભાર Q છે તો
તો દરેક ગોળાનું સ્થિતિમાન કેટલું? જો આવો સોલ્વ કરાયો તો મેં અસમાન ગોળાઓ માટે આ સ્મોલ એ વિદ્યુતભાર Q1, સ્મોલ બી વિદ્યુતભાર Q2, રકમમાં આવું આપેલું, કુલ વિદ્યુતભાર કેપિટલ Q, એટલે બે ગોળાના વિદ્યુતભારનો સરવાળો. તો તમારે એ અથવા બી ગોળાનું સ્થિતિમાન ગોતવાનું છે. સ્થિતિમાન મારે જોતું હોય તો એ અથવા બી ગોળાનો વિદ્યુતભાર હોવો જોઈએ ને આપણી આગળ, તો પેલા એ ગોતી નાખીએ આપણે. હવે એ મેળવવા માટે હિન્ટ આપી દીધી, વાહક તાર. તો વાહક તાર હોય એટલે બેના સ્થિતિમાન સરખા હોય, એટલે એકનું જ ગોતવાનું થાય તમારે, બે સરખા જ જવાબ આવશે. મૂકો પહેલાની જગ્યાએ KQ1 અપોન A, KQ2 અપોન B, કે કેન્સલ, Q1 છેદમાં Q2, A છેદમાં B. હવે આનો ઉપયોગ મારે કરવો હોય તો અંશમાં શું લેવું પડે? યોગ પ્રમાણ. ફેરબુકમાં ઓલરેડી લખાવેલું આવડું આવે. આનો ઉપયોગ કરવો હોય તમારે તો અંશમાં યોગ પ્રમાણ લેવું પડે. તો અંશમાં યોગ પ્રમાણ લેતા, તો યોગ પ્રમાણ લઈ એટલે Q1 પ્લસ Q2 છેદમાં Q2 ઇક્વલ ટુ A પ્લસ B છેદમાં B. Q1 પ્લસ Q2ની જગ્યાએ સમીકરણ નંબર 1 પરથી કેપિટલ Q છેદમાં Q2 ઇક્વલ ટુ A પ્લસ B છેદમાં B. હવે આપણે વિદ્યુતભાર મેળવવાની વાત કરી તો Q2 ને કરતા બનાવી દો, એટલે થઈ જાય Qના છેદમાં A પ્લસ B ઇન્ટુ B. મને યાદ છે ત્યાં સુધી આવી શોર્ટકટ મેં લખાઈ હતી કે બે અસમાન ગોળાઓને વાહક તારથી તમે જોડો. કારણ કે સમાન ગોળામાં તો Q1 પ્લસ Q2/2 એ પહેલા ચેપ્ટરમાં શીખવાડેલું આપણે. અસમાન ગોળાને તમે જોડો તો સંપર્ક બાદનો વિદ્યુતભાર કેટલો થાય? તો આ પદ તો સરખું જ રહે, કુલ વિદ્યુતભાર છેદમાં કુલ ત્રિજ્યા. અહીંયા જે ગોળા ઉપરનો વિદ્યુતભાર જોતો હોય ને ત્રિજ્યા એની આવે. Q2 જોતો તો B, જો Q1 લખ્યું હોત તો એ આવે. એ મળી જાય તમને. આને આ મૂક દો એટલે આ બાજુ આવતું રહે, એટલે Q1 નો જવાબ આવે. Q1 નો જવાબ આટલો જ મળે. Q1 બરાબર આવું આવે, કેપિટલ Q છેદમાં A પ્લસ B ઇન્ટુ A. હવે ઈચ્છા પડે ને એનું સ્થિતિમાન ગોતો. A ઉપરનું ગોતવું હોય તોય ભલે, અને B ઉપરનું મેળવવું હોય તોય ભલે, બે સરખા જ આવશે. સમાન લઈ લીધા એ સાચું, પણ કેટલા એ ખબર છે? સમાનનું શું આપણે કરશું? ભડથું બનાવશું. સ્થિતિમાન કેટલા એવું પૂછેલું ને તમને, કેટલું સ્થિતિમાન હોય? વિદ્યુત સ્થિતિમાન હરખું એ સાચું, એના ઉપરથી જ્યાં સુધી પહોંચ્યા. હવે ધારો કે એ ગોળા ઉપરનું આપણે ગોતી આલો, અથવા B ઉપર, ગોળા B પર PD, તો લખાય VB અથવા V2. V2 બરાબર હું લખીશ KQ2 છેદમાં એની ત્રિજ્યા કેટલી છે? B. Q2ની કિંમત આ લાવ્યા જો, મૂક દો અહીંયા. તેથી V2 બરાબર K અપોન B કાઉન્સમાં Q2ની જગ્યાએ કેપિટલ Q છેદમાં A પ્લસ B ગુણ્યા B. આ બે ઉડી ગયા, જવાબ આવે KQ અપોન A પ્લસ B. હવે ધારો કે એ ગોળા ઉપરનું કોઈ વિદ્યાર્થીએ ગોતેલું હોય તો અહીંયા KQ1 અપોન A આવે, તો તમે આ મૂકશો તો એ ઉડી જવાના. બે ગોળાના સ્થિતિમાન સરખા જ રહેવાના. જો આ શોર્ટકટ તમને યાદ હોય તો જ તમે સીધી રકમ વાંચીને સીધું આ લખીએ, અને પછી સીધું આ સૂત્ર મૂકો એટલે જવાબ આવે. ન યાદ હોય તો આ તો છે જ, આ રીતે તો ગણી જાય બરાબર. એટલે સ્થિતિમાન આવશે K કેપિટલ Q છેદમાં A પ્લસ B, ઓપ્શન C. ત્યાર પછી 20માં MCQ. તો 20માં આપણને કીધેલું કેપિટલ R ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ ઉપર એકમ લંબાઈ દીઠ લેમડા વિદ્યુતભાર છે, તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું? ચાલો કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગોતવાનું અર્ધવર્તુળાકાર રિંગ માટે. અહીંયા વિદ્યુતભાર છે, અહીંયા ગોતવાનું. તો O બિંદુ આગળ સ્થિતિમાન, ટૂંકમાં તો વર્તુળનો જ એક ભાગ છે ને. વર્તુળ માટે સ્થિતિમાન શું લખો તમે? KQ અપોન R. ગોળાકાર રચના માટે KQ અપોન R જ લખવીને આપણે તો આ વર્તુળનો જ એક ભાગ છે, એટલે KQ અપોન R લખશું આપણે. વાંધો KQ છેદમાં ત્રિજ્યા કેપિટલ કે સ્મોલ? કેપિટલ R. આ જવાબ થઈ ગયો આપણો. હવે ઓપ્શન પ્રમાણે લાવવાનો. તો ઓપ્શનની અંદર લેમડા દેખાય બધાને?
હવે લેમડા લાવવા માટે કોને હળી કરે? ક્યુને. તો લેમડાનું સૂત્ર હોય વિદ્યુતભારના છેદમાં લંબાઈ, હોય કે નહીં? રેખીય ઘનતાનું સૂત્ર વિદ્યુતભારના છેદમાં લંબાઈ હોય ને. વિદ્યુતભારને કરતા બનાવો, લેમડા ઇન્ટુ એલ થઈ જાય. આખી રિંગ અથવા તો આખું વર્તુળ આપ્યું હોત તો એની લંબાઈ 2πr લેત ને આપણે, પૈ જ જલ્દી. અડધું વર્તુળ આપ્યું તો લંબાઈ πr, એટલે લેમડા કૌંસમાં πr. મૂક દો સમીકરણ 1માં જવાબ, જે સમીકરણ નંબર 1માં મૂકો. એટલે વી ઓ ઇક્વલ ટુ કે લેમડા પાય આર અપોન આર. આર આર કેન્સલ, કે લેમડા પાય જવાબ હોય. આપેલો આવી રીતે સોલ્વ કરવા, બરાબર. હવે કદાચ એવું બનશે કે તમને આવી ચાપ આપ દે, આર થઈ ગયા. આ સેમ મેથડ, તો લંબાઈ શું લખાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા ઉપરથી મેળવી લેવાની ચાપની લંબાઈ. આવડે ને મેળવતો? ચાપની લંબાઈ તમે અહીં મેળવી લો એટલે તમને આનો જવાબ એ મળી જાય. આવો એમસીક્યુ એક છે, એ સોલ્વ કરી જ નાખો હાથે. એમસીક્યુ નંબર 24માં એમસીક્યુ છે, જો 24. એમાં તમે કેની જગ્યાએ 1/4πε0 મૂકવું પડશે, કારણ કે ઓપ્શનમાં લેમડા ને ε0 છે, એટલે આવી જશે જવાબ, બરાબર. 24માં ટ્રાય કરજો. આ પતે કરો પૂરું. ε0 આવે, સમજો લો. હાલ એ આમ ન હોય માણા ચડિયા થાય ને 24માં નથી. એ કે તમે જાવા ચીકો ને તમ તારે જે આવતો એ જાઓ. હવે પૂરો કરવાનો આ જ રીતે, એ નથી ગણાવવાનો થતો. આપણે લંબાઈ તમારે મેળવવાની થાય ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા ઉપરથી. ખૂણો π/3 ને ત્રિજ્યા આર. એના ઉપરથી મેળવવાની. આગળનો તટસ્થ બિંદુનું કરો. આ પેમ્પલેટ એ પ્રકારનું છે, JEE બધાય નથી. પેમ્પલેટમાં ગુજરાત બોર્ડના છે, ગુજકેટના છે, JEE ના છે, એટલે 50 MCQ. એટલે એવા વેમમાં ન રહેતા JEE આપણે ક્યાં દેવાની હતી. આમાં ના નીટના ના આવે. આમ નીટમાં MCQ આવે પણ જેમાં મેથેમેટિકલ લોજિક ઓછું આવતું ને આવા વધારે. આ નીટમાં 3 વાર પૂછાઈ ગયું આવડો MCQ. એમાં ખાલી ફેર એટલો, અમુક વાર ગતિ ઉર્જા પૂછેલી ને અમુક વાર સ્થિતિ ઉર્જા પૂછે. આવો તમને યાદ હોય તો આપણે એક ઉદાહરણ સોલ્વ કરાયું હતું, જેમાં નકરા થિયરિટિકલ પ્રશ્ન હતા. VP - VQની નિશાની, ગતિ ઉર્જા ઘટે. 4થું 5મું ઉદાહરણ હતું. કરાય લખવા તો દે બધાને. તાર થઈ ગયો 24માં MCQ લખો. ચોવીસમાં થયો. આ તો ગણવા માંડો. હલો હલો રાહ નથી જોવાની થતી. 24માં MCQમાં અહીંયા ખાલી તમારે એટલું જ મૂકવાનું, લંબાઈ બરાબર ચાપ ગુણ્યા ત્રિજ્યા. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો એટલે π/3 અને ત્રિજ્યા એટલે આર. લેવાય જ ને, શોર્ટકટ જ વપરાય. એટલે 24માં Q બરાબર આવશે πr લેમડા અપોન 3, અને એને તમે મૂકી દેજો અહીંયા ઉપર, એટલે જવાબ મળશે. એ રેડ પેનથી લખ્યું ને એટલો જ ફેર કરવાનો તમારે, બીજું કાંઈ કરવાનું નથી થતું. અને છેલ્લે કેની કિંમત મૂકી દેવાની 1/4πε0. લેમડાના છેદમાં 12ε0 જવાબ મળશે. બરોબર. અને જેને પૂરું થઈ જાય 24માં, એ 21માં MCQમાં શોર્ટકટ વાપરી નાખે. તટસ્થ બિંદુની જે લખાઈ હતી, x બરાબર આરના છેદમાં મોટો વિદ્યુતભાર છેદમાં નાનો વિદ્યુતભાર +or-1 બે જવાબ આવે ને. ઓપ્શન 2 જ આપ્યા જુઓ તમે. એટલે એ આપણે લખાવશું આવતીકાલ. 24માં ફરજિયાત ગણી નાખો. કરી દે, બંધ કરી દે.